સંખેડાના પાદરમાં જ એક અર્જુનનાથ મહાદેવ જેમનું ખૂબ વર્ષો પુરાણું મંદિર છે। આ વિસ્તારના સૌ એક શ્રદ્ધા અને આસ્થાથી આ મંદિરના દર્શને હંમેશા આવતા હોય છે। એ નદીના કાંઠા ઉપર આવેલું હોવાથી ચોમાસામાં આ ઉચ્છલ નદીનું વધારે પાણી આવવાને કારણે આ મંદિર ધોવાતું જ હતું અને એ મંદિર નદીમાં ધ્વંસ થાય તેવી સ્થિતિમાં હતું। એના સન્માનનીય ધારાસભ્ય આદરણીય અભયસિંહભાઈ તડવી અને અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ બેન શ્રી મલકાબેનને આ વિસ્તારના સૌ આગેવાનોની વર્ષોથી રજૂઆત હતી કે એમને એક સરસ મજાની પૂર સંરક્ષણ દિવાલ બનાવી દેવામાં આવે તો આ મંદિરને અમે બચાવી શકીએ। એના ભાગરૂપે લગભગ 2 કરોડની આસપાસની આ પૂર સંરક્ષણ દિવાલ જે અમે મંજૂર કરી છે અને એનું કામ શરૂ થયું છે। અહીંયા મુલાકાત વખતે આ વિસ્તારના સન્માનની ધારાસભ્ય અભયસિંહભાઈ અને સંગઠનના સૌ હોદ્દેદારો અને જેમને આ મંદિર પ્રત્યેની આસ્થા છે એવા સૌએ જે બાકીનું બાજુનું મંદિર છે પંચેશ્વર મહાદેવ મંદિર ત્યાં પણ એક આવી પૂર સંરક્ષણ દિવાલ બને અને બાજુમાં જ એક સ્મશાનની ભૂમિ પણ આવેલી છે ત્યાં પણ એક પૂર સંરક્ષણ દિવાલ બને કે જેથી એને બચાવી શકાય। એના ભાગરૂપે આ બંને દિવાલો બનાવવા માટેનું એટલે પંચેશ્વર મહાદેવ મંદિરનું એ દિવાલ બનાવવા માટેની એટલે પૂર સંરક્ષણ દિવાલ બનાવવા માટેની અને સાથે એની સામે એટલે કે આ ઉચ્છલ નદી પર જ એક મોટો ચેકડેમ એટલે વિયર પ્રકારનો ચેકડેમ બને કે જેથી અહીં પાણીનો સંગ્રહ થઈ શકે અને આ સંખેડા અને આજુબાજુના ગામોને પાણીનો ખૂબ લાભ મળે, પાણી રિચાર્જ થાય, કૂવાના તળ ઊંચા આવે। એના ભાગરૂપે આ ચેકડેમ એ વિયર પ્રકારનો થશે અને ખૂબ મોટો થશે। લગભગ 15 થી 20 કરોડની આસપાસનો આ ચેકડેમ બનવાનું અમારું આયોજન છે। જે પ્રમાણે ડીપીઆર થશે પ્રમાણે એ અમે મોટો વિયર પ્રકારનો ચેકડેમ અને પૂર સંરક્ષણ દિવાલ ઘટતી પૂરેપૂરી અહીંથી આ કરી આપશું। મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો।